ગુજરાતમાં આવનારા 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સેટેલાઇટ તસવીરોમાં મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાત પર વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે। આવનારા 2 દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। આ તરફ કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર પર પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। છોટાઉદેપુર, દાહોદ અને આણંદમાં પણ 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। हमारा सहयोगी अंकुर रावल जोड़ाई चुक्या है। शुं छे परिस्थिति गुजरात में आवनारा 2 दिवसनी जाणीशुं तेमनी पासेथी। अंकुर, आज वहेली सवारथी जे रीते सार्वत्रिक वरसाद गुजरात में जोवा मळी रह्यो छे, 100 थी वधु तालुकाओमां आज वरसाद हतो, परंतु आवनारा 2 दिवस वरसादनी जे आगाही छे तेने लईने हवामान विभाग शुं जणावी रह्युं छे? રાજ્યના હવામાન વિભાગે આજે જે રીતે આગાહી કરી છે કે 2 દિવસ એ ગુજરાત માટે વરસાદને લઈને ખાસ મહત્વપૂર્ણ રહેવાના છે અને સવારે તો એ પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં રહેશે અને એ પ્રમાણેના દ્રશ્યો પણ આપણને જોવા મળ્યા। આ છેલ્લા 3 કલાક એ ગુજરાતને મેઘરાજાએ ઘમરોડી નાખ્યું છે અને હવે આવનારા 2 દિવસ પણ એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે। ત્યારે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે વરસાદની સ્થિતિ શું છે। જે સાયક્લોનિક સર્ક્યુલેશનની વાત થઈ રહી છે, ઉત્તર અરબ સાગરમાં એ સર્ક્યુલેશન અને એ સર્ક્યુલેશનની અસર કેવી ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે તે તમામ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે સમજીશું। તો અહીંયા આપણને સ્પષ્ટપણે જોઈ શકાય છે 5 વાગ્યાની આ પરિસ્થિતિ, 5 થી 6 ની આ પરિસ્થિતિ છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે ઉત્તર અરબ સાગરમાં બન્યું હતું અને આ 3 કલાક પહેલા એ ઉત્તર અરબ સાગરમાં હતું અને ત્યારબાદ હવે એ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને આવનારા જે કલાકો છે એ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાના છે, કારણ કે ખાસ કરીને જામનગરનો આ વિસ્તાર છે અને ત્યારબાદ એ સર્ક્યુલેશન આગળ વધી ગયું છે અને મધ્ય ગુજરાતનો આ જે પ્રદેશ છે, વિરમગામ છે, અમદાવાદ, ધોળકા, સુરેન્દ્રનગર છે, ચોટીલા છે અને ખાસ કરીને આ મોરબીનો જે આ ભાગ આસપાસનો વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને આમે સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યાના સુધીના જે આંકડા, સાંજના 4 વાગ્યા સુધીના જે આંકડા આવ્યા છે એમાં હવામાન વિભાગ કહી ચૂક્યું છે કે 6 ઇંચથી પણ વધારે વરસાદ ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં પડ્યો છે। ત્યારે આ કચ્છનો જે આ વિસ્તાર છે એ પણ કવર થઈ જાય છે। આ તરફ ઉત્તર ગુજરાતનો ભાગ છે, બનાસકાંઠા છે, એ તમામે તમામ એરિયા કવર થઈ જાય છે। મધ્ય ગુજરાતનો ભાગ છે અને ખાસ કરીને આ દક્ષિણનો ભાગ છે એ દક્ષિણનો ભાગ પણ અહીંયા કવર થઈ જાય છે। સૌથી વધારે અસર એ સુરતમાં આપણે જોઈ છે। ગઈકાલ રાતથી જ સુરતમાં વરસાદ પડ્યો અને એ વરસાદને કારણે અત્યારે સુરત એ પાણી થઈ ગયું છે। હવે અહીંથી જો આપણે આગળ વધીએ અને 7 વાગ્યાની જે પરિસ્થિતિ, 9 વાગ્યા રાતની પરિસ્થિતિ જો જોવાનો પ્રયત્ન કરીએ તો એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને આ તરફ મધ્ય ગુજરાત ઉપર આ સિસ્ટમ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ। એટલે કે રાતે પણ વરસાદ રહેશે, અવિરત રીતે વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદને કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ રહ્યા છે। પણ આજે સુરેન્દ્રનગર છે, નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ, અમદાવાદ, ગાંધીનગર, આ તમામે તમામ વિસ્તારમાં સારો વરસાદ, ધોધમાર વરસાદ પડી શકે છે। અહીંથી આપણે પ્લે કરીએ છીએ અને એ સિસ્ટમ આગળ વધતા હવે આવતીકાલે સવારે શું સ્થિતિ હશે તો અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે આ સૌરાષ્ટ્રનો કોસ્ટલ એરિયા છે અને આ કોસ્ટલ એરિયામાંથી એક નવી સિસ્ટમ એ બની રહી છે અને એ સિસ્ટમ પણ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ લાવશે અને આ તરફ સુરતમાં સારો એવો વરસાદ પડશે। 6.7 mm વરસાદ પડવાની અહીંયા વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સ્પષ્ટપણે જોઈ પણ શકાય છે। ત્યારે આવતીકાલ પણ એ ખૂબ જ મહત્વપૂર્ણ વરસાદને લઈને રહેવાની છે, કારણ કે હવામાન વિભાગે પણ કહી ચૂક્યા છે। તો 6, 7 અને ત્યારબાદની જે આ પરિસ્થિતિ છે એ ખૂબ જ ભયાવહ પરિસ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે એક જોરદાર સર્ક્યુલેશન, સાયક્લોનિક સર્ક્યુલેશન એ ગુજરાત તરફ આગળ વધશે અને લગભગ આવતીકાલે સવારે 9 વાગે કોસ્ટલ એરિયાને આવરી લેશે। સ્પષ્ટપણે જોઈ શકાય છે દેવભૂમિ દ્વારકા છે, ખંભાળિયાનું ક્ષેત્ર છે, જામનગરની આસપાસનો વિસ્તાર છે, ત્યાં ધોધમાર વરસાદ પડશે, ભારે પવન પણ આ ક્ષેત્રમાં ફૂંકાશે અને ધોધમાર વરસાદ પડશે। હવે ત્યારબાદ થોડાક આગળ વધીએ તો 10 વાગ્યાની પરિસ્થિતિ અને 10 વાગ્યાની પરિસ્થિતિ તો પહોંચતા આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, આ જે આખી સિસ્ટમ છે એ કચ્છના કેટલાક ભાગને પણ આવરી લેશે। જેવો કે ગાંધીધામ છે એ પણ દરિયાઈ પટ્ટી છે,
ગાંધીધામ છે, મુન્દ્રા છે, માંડવી છે. માંડવીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, ભારે પવન ફૂંકાશે. ભચાઉમાં પણ એ સિસ્ટમ સક્રિય આપણને જોવા મળી રહી છે. સાથે સાથે આ તરફ મધ્ય ગુજરાતનો જે ભાગ છે અને વિરમગામ છે, અને આ તરફ માણસા છે. ઉત્તર ગુજરાતનો કેટલોક મહેસાણા છે, ત્યાં હારીજ છે, મોઢેરા છે, ત્યાં ભારેથી અતિ ભારે, અને ખાસ કરીને કડીમાં આજે પણ કડીમાં ભારેથી અતિ ભારે વરસાદ એ પડી ચૂક્યો છે. કડીને ગમરોડી નાખ્યું છે. આવતીકાલે પણ કડી ઉપર એ સિસ્ટમ આપણને સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને હવામાન વિભાગે આમે 2 દિવસની મહત્વપૂર્ણ આગાહી કરી છે. ત્યારે ફરી એકવાર આ સોમવારની જે પરિસ્થિતિ છે, સાંજે 6 વાગ્યાની એક મજબૂત સિસ્ટમ બીજી એક બની રહી છે, અને એ સિસ્ટમ પણ અહીંયા પોરબંદર ઉપર ટકરાશે અને પોરબંદરથી આગળ વધશે. ત્યારબાદ કાલાવડ છે, જામનગરનો આ જે વિસ્તાર છે, ત્યાં સખત ભારેથી અતિ ભારે વરસાદ, ધોધમાર વરસાદ, ભારે પવન ફૂંકાશે અને વરસાદ પડશે. તો આ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ હવામાન વિભાગે આ 2 દિવસની વરસાદની આગાહી કરી છે. સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે વાત કરી છે, એ સર્ક્યુલેશન કેવી અસર કરી શકે છે એ આપણે આ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજ્યું. અને ખાસ આ 2 દિવસ એ વરસાદને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તોરલ. બિલકુલ અંકુર, ધન્યવાદ તમામ વિગતો પહોંચાડવા માટે.